બહુ દુઃખ છે પણ શું કરીએ હવે, અમારી સત્તા તો છે નહીં. અમને કોઈ સાંભળે એમ નહીં, ના કોઈ રાડ કે ના કોઈ ફરિયાદ. અને બાંગ્લાદેશી આવતા હોય તો બોર્ડર સીઝ કરો તમે. બોર્ડરથી આટલી બધી ઘૂસણખોરી થાય છે ત્યારે અહીંયા પહોંચો છો ને. અને એ બી તમારા આધાર કાર્ડ, તમારા બધા પુરાવા સરકારના એ લોકો ડુપ્લિકેટ બનાવી શકે છે. તમારી એજન્સીઓમાં કંઈક ખામી છે ત્યારે આ તો દેશને મોટું નુકસાન છે ને, દેશને બી નુકસાન છે ને આનાથી. અમારા ત્રાસથી કંટાળીને માનસિક અમારા છોકરાને સ્કૂલો બી જવાનું બંધ કરી દીધું છે. કારણ કે સ્કૂલો મૂકવા માટે છોકરાને ફી ભરવી બી એ મુશ્કેલ થઈ ગયેલી છે. એટલે આ સરકારે તો અમને કોઈ કામના રાખ્યા નથી. ડિમોલેશન આવતું હોય તો એને 15 દિવસનો સમય આપો અને એમની સાથે વાટાઘાટો કરીને જો સારો રસ્તો નીકળતો હોય તો ઠીક છે, ના નીકળે તો પછી એને વૈકલ્પિક વ્યવસ્થા આપીને પછી એનું ડિમોલેશન કરો. પણ એ કાયદો તો એની ખાલી ત્યાં કિતાબોમાં જ છે, અહીં ક્યાંય પાલન થતું નથી. ઓનલી ફોર 2 કલાકનો ટાઈમ, મૌખિક નોટિસ, 2 કલાકનો ટાઈમ. બસ ખાલી કરો. ના ખાલી કર્યું તો એમને એમ પાડી દેવાનું, જીસીબી લાવી પાડી જ દેવાનું. બસ સામાન તમારો અંદર રહી ગયો તો રહી ગયો. ઓનલી ફોર 2 કલાકનો ટાઈમ. અમદાવાદના એ ઓઢવ વિસ્તારમાં કે જ્યાં સતત ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, મોટા જેસીબીથી લઈને હિટાચી મશીનો અહીંયા ફરી વળ્યા છે. જે લોકો ઘરમાં રહેતા હતા 20-22 વર્ષોથી વસાહત કરતા હતા, તે લોકોના ઘર અત્યારે તૂટી ગયા છે ને જે ઘરના લોકો છે તે બેઘર બન્યા છે. લોકો સાથે જ વાતચીત કરવાના પ્રયત્ન કરીએ. શું આપનું નામ? ઈશ્વરભાઈ ડાબીવાળા. ઈશ્વરભાઈ, ઘણા દિવસોથી અહીંયા ડિમોલેશન ચાલે છે. જે લોકો 20-20 વર્ષોથી અહીંયા રહેતા 20 હતા, વર્ષ નહીં સાહેબ, 60 વર્ષનો વસવાટ છે હમણાં. 60 વર્ષનો વર્ષો, અને 60 વર્ષ પછી તમારા ઘર પર બુલડોઝર ફરે, કેવું લાગે? બહુ દુઃખ છે પણ શું કરીએ હવે, અમારી સત્તા તો છે નહીં. અમને કોઈ સાંભળે એમ નહીં, ના કોઈ રાડ કે ના કોઈ ફરિયાદ. શું કરવું? નોટિસ કે કંઈ આપવામાં આવી શું જ નહીં, કાયદેસર ઉલ્લંઘન છે કાયદાનું. પણ હવે અમારું કોણ સાંભળે? મૌખિક કહી ગયા કે ભાઈ સવારે ડિમોલેશન આવશે અને સવારે રેસિડન્સમાં બધો સામાન ફેંકી દઈને બધું તોડમફોડ કરી નાખ્યું. કોઈ સ્થાનિક નેતાઓ કે કોઈ સાંભળવા તૈયાર નથી, કોઈ ફોન ઉપાડતા નહોતા. એટલે શું કરવાનું અમારે? કોઈ કોર્પોરેટર કે કોઈ સ્થાનિક નેતા કોઈ કોઈ પણ આવતા કે કોઈ ફોન ઉઠાવતા નથી, કે ઉપરથી ઓર્ડર છે. આ સાહેબોને અમે રિક્વેસ્ટ કરીએ કે સાહેબ થોડોક ટાઈમ તો આપો અમને સામાન બદલાવાનો. પણ રિક્વેસ્ટ કે ના, અમારે તો ઉપરથી ઓર્ડર છે, અત્યારે કરવું જ પડશે. નહીં તો હકીકતમાં સુપ્રીમ કોર્ટનો તો આદેશ છે, એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે કે ભાઈ કોઈ બી ડિમોલેશન આવતું હોય તો એને 15 દિવસનો સમય આપો અને એમની સાથે વાટાઘાટો કરીને જો સારો રસ્તો નીકળતો હોય તો ઠીક છે, ના નીકળે તો પછી એને વૈકલ્પિક વ્યવસ્થા આપીને પછી એનું ડિમોલેશન કરો. પણ એ કાયદો તો એની ખાલી ત્યાં કિતાબોમાં જ છે, અહીં ક્યાંય પાલન થતું નથી. 24 કલાકે એમને મળતા નથી. બપોરે 2 વાગે કહે કે ભાઈ આ રસ્તો ખોલવાનો છે, આ તોડવાનો છે, અને 3 વાગે આવીને બધું તોડી નાખે. બધું ગેરવ્યાજબી છે, પણ અમારી કોણ રાડ સાંભળે ભાઈ? અમારી કોઈ સત્તામાં કોઈ છે નહીં અત્યારે. અમારા નેતાઓ છે પણ બિચારા સત્તામાં કોઈ નથી, એટલે અમારું રાડ કે ફરિયાદ કશું સાંભળાય એમ નથી. અને કળયુગની પેલું કહેવાનું હતું કે ના કોઈ રાડ ને પેલી ફરિયાદ, કોઈ કહેવાવાળું નહીં હોય ને કોઈ રોકવાવાળું નહીં હોય. જેને જેમ કરવું એમ કરશે, જેવું લૂંટવું એટલું લૂંટી લે, એવું છે. આ તો અમારું તો લૂંટાઈ ગયું છે. હવે શું કરીએ? કેટલા ઘરો હશે અંદાજિત આ વિસ્તારમાં? આમાં ટોટલ 310 મકાનના પ્લોટ ફાળવેલા અમને સેન્ટ્રલ ગવર્મેન્ટે. એટલે 310ના અમારા પ્લોટ છે કાયદેસરના, ગાયો રાખવા માટેના અમારા. અને એમાં દરેકના પેઢી વધી 60 વર્ષે એટલે 3-4 પેઢીઓ અમારી થાય, છોકરાના છોકરા થાય. એટલે બધાના મકાન બનેલા છે, એટલે બધાના મકાન આવી જ જાય પ્લોટમાં. અને લોકો એમ કહે છે કે આ તો ગેરકાયદેસર છે ને અહીંયા તો ભાડવાત રાખતા હતા અને પેલું મુસ્લિમ બાંગ્લાદેશીઓ રાખે છે એટલે અમે તોડ્યું. આવી બધી કિન્નાખોરીઓથી, બધું અરજીઓથી થયું છે. હવે કોણ જાણે શું કામ શું થયું. 60 વર્ષોથી અહીંયા રહેતા હતા, તો પછી અચાનક એવું કેમ થયું કે અહીંયા તો બધું ગેરકાયદેસર છે? 60 વર્ષ પહેલા કેમ ખબર ના પડી? એટલે હવે થયું ને એમને કે હવે આપણે કોઈના વોટની જરૂર નથી, આપણે તો ખાલી હિન્દુત્વના નામ ઉપર આવી જવાના છીએ. અને સિટીનો વિકાસ થયો છે અને આ કિંમતી બધું થઈ ગયું છે, એટલે હવે અમને ખદેડવા માગે છે આ લોકો. હવે અમે ક્યાં જઈએ કહો? બધું તોડી નાખ્યું અમારું. તો હવે અમારે થશે શું? અમારું બાળકોનું ભવિષ્ય શું? એ જ અમે તો અંધકારમાં છીએ હવે. તો બધી આ મેનેજ કઈ રીતે કર્યું? કારણ કે એક જ દિવસની અંદર આખું ડિમોલેશન ધર્યું, તો બધું ઘરનો સામાન આ તે બધા તોડમફોડ આ બધું રસ્તામાં જ બધું પડ્યું છે. રાંધી ખાવાનું બિચારાને તકલીફ હોય, બધા મંદિરમાં જઈ આવે, કોઈ સગાવાલા સંબંધીના ત્યાં જાય.
શું આ ત્યાં જાય એકબીજાનો કોઈ સમાવેશ વ્યવસ્થા કર્યો જળવાઈ છે, નથી. જગ્યાએ સ્ટ્રીટ લાઇટો જગ્યાએ. બધી બંધ. અહીંયા તો ડર લાગે છે રાત્રે સૂતા બી બહાર છેલ્લા 15 ખુલ્લામાં. દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ છે. સ્ટ્રીટ લાઇટો ટોટલી બંધ કરી દીધી. બધી સુવિધા બંધ. શું કરવાનું અમારે? પણ સરકાર એવું કહે છે ક્યારેક એવા શબ્દો તમે સાંભળ્યા હશે કે આપણે દેશમાંથી કહેવાય ને ગરીબી હટાવીશું, પણ ગરીબીને બદલે તો આ તો ગરીબોને હટાવવાની ગરીબો હટી રહ્યા છે ને. એ માલેતુજારો વધી રહ્યા છે. તમે રિપોર્ટ જોજો કે જે માલેતુજાર જે કરોડપતિ છે એ વધારે થઈ રહ્યા છે. એમાં ઉમેરો થઈ રહ્યો છે. અને ગરીબીમાં બી ઉમેરો થઈ રહ્યો છે. મધ્યમ વર્ગમાં બી ઉમેરો થઈ રહ્યો. મધ્યમ વર્ગમાં આવી રહ્યા છે. એટલે બધું મારવાની વસ્તુઓ છે. પણ ઉપરવાળા લેવલવાળા ચાલી રહ્યા છે બધા જે માલેતુજાર છે. ભાઈ છે શું આપનું નામ? ભરતભાઈ, ભરતભાઈ, ઘણા દિવસોથી ડિમોલેશન ચાલે છે. અમે તો આખા વિસ્તારમાં ફરીને આવીએ. લગભગ બધી જગ્યાએ બંગલાઓ, મોટા મોટા બંગલાઓ પાડી નાખ્યા છે. 60 વર્ષોથી રહેતા એ લોકોના પણ મકાન પડી ગયા છે. તો એ ગુજરાન કઈ રીતે હવે ચલાવવાનું? કારણ કે જે હતું મૂડી એ તો એ જ ઘર હતી એમની. આ આખી જિંદગી જે મજૂરી કરીને જે વડવાઓએ બનાવ્યું હતું બરોબર, એ જ પડી ગયું. જે બીજે કોઈ એનો આશરો જ નહીં. કોઈ જગ્યાએ બહાર નીકળ્યા જ નહીં અહીંથી, કે કોઈ જગ્યાએ કંઈ વસ્તુ એવું લીધું નહીં. કેમ કે બધા મધ્યમ વર્ગ પરિવારો અને માલઢોર પર ચાલતું હતું પહેલાં બરોબર. હવે માલઢોર બી કાઢી નાખે એમને, ગાયો બી ના રવા દીધી કે ભાઈ સિટી આવી ગયું છે, હવે તમે કોર્પોરેશનની હદમાં ના રાખી શકો. અમે તો 1962થી અહીં વસવાટ કરીએ છીએ. 1952માં જગ્યા અમને કેન્દ્ર સરકારે સંપાદન કરીને આપી હતી મકાન પુનર્વસન યોજના હેઠળ રબારી સમાજને. એ મકાન બી એમને બનાવી આપ્યા હતા. પણ મકાન સાથે જે સુવિધાઓ આપવાની હતી એ તો કોઈ દિવસ આપી જ નહીં પહેલાં. એ વખતે અહીંયા જંગલ જ હતું. જંગલમાં અમે વસવાટ કરેલો એ મકાનોમાં બરોબર. અહીંયા બીક લાગે એવી પરિસ્થિતિ હતી. અમારા વડવાઓ જ્યારે રહેવાય ત્યારે બીક લાગે એવી પરિસ્થિતિ હતી. તો બી અહીંયા વસવાટ કર્યો, જાતે બધું ઊભું કર્યું. લાઇટો બી પાણી બધું જાતે લાયા ખર્ચા કરીને બરોબર. એ વખતે ટેન્કર મંગાવતા પાણીના, કોઈ વ્યવસ્થા નહીં. બોર બી નહોતો, કશું જ નહોતું. પાણી વગર પાણીએ બધું જીવન એમને જેમ તેમ કરીને પસાર કર્યું આજ દિવસ સુધી. અને 1962થી અને જ્યારથી બની ત્યારથી કોર્પોરેશન વહીવટમાં છે. તો આ બધું આજ દિવસ કોર્પોરેશનની નજર હેઠળ જ હતું. બધું જે બી થયું કોર્પોરેશન જ વહીવટદાર છે આનું બરોબર. તો હવે એમને ટેક્સ બિલ બી અમે ટેક્સ બી પે કર્યા. એ લોકો સીલ મારી જતા તો બી અમારી જોડે સીલ ખોલાયા. અમે ટેક્સ બિલ ભરીને ખોલાયા. આ બધી કોર્પોરેશનને જાણ છે. આ રોડ રસ્તા બનાવ્યા એમને પાછળથી આ 15-20 વર્ષમાં એમને અત્યારે બનાવ્યા રોડ રસ્તા. લાઇટની વ્યવસ્થા કરી, સ્ટ્રીટ લાઇટની, ગટર લાઇનની વ્યવસ્થા કરી, પાણીની વ્યવસ્થા કરી. એ બધા પ્લોટમાં જ કરી છે. તો તમે અવૈધ કબજામ કેમ કરી? તો પછી તમારે એ નહોતી લોકો એમ કરવી. કે અવૈધ છે, તો અવૈધમાં જ એમને વ્યવસ્થા કરી છે બરોબર. અને હવે એવા મેસેજ આપે છે સીએમ સુધી, એમના રાજકારણીઓ, એમના જે માણસો હોય કે કોઈ બી થ્રુ એવા મેસેજ ગયા છે સીએમ સુધી કે ભાઈ અહીંયા તો બાંગ્લાદેશી અને મુસ્લિમો રહે છે. અહીંયા કોઈ બાંગ્લાદેશી મુસ્લિમો રહેતા જ નહીં. અહીંયા બધા હિન્દુ પરિવારો જ છે. અને મારો દુધમલિયો સમાજ છે, રબારી સમાજ, કે જે સૌથી વધારે ભગવાનમાં માને છે કે માતાજીમાં માને છે. હું સૌથી વધારે એમ બરોબર એ જ સમાજ રહે છે અહીંયા. કોઈ મુસ્લિમો નહીં રહેતા, બાંગ્લાદેશી નહીં રહેતા. ચંડોળા તળાવ આખું બાંગ્લાદેશીઓથી ભરેલું છે. જે સરકારનું છે પોતાનું, જે સરકારનું તળાવ છે આખું સરકારના અંડરમાં છે, એ આખું બાંગ્લાદેશીઓથી ભરેલું છે. ત્યાં કોઈ કાર્યવાહી નહીં થતી. અને અહીંયા એમને મુસ્લિમો દેખાઈ ગયા. આજ અમે એમના માટે મુસ્લિમો છીએ સરકાર માટે. એવી રજૂઆતો ઉપરથી છે. અને કોઈ બી આધાર કાર્ડ લઈને આવો, કોઈ બી ચલો હેડો કે અમે રેસિડેન્સ માટે કદાચ ઘર ખર્ચ માટે કોઈને 2-4 રૂમો બનાવી અને એને ભાડે આપી, તો આધાર કાર્ડ ઉપર સરકારે કીધું છે કે ભાઈ આધાર કાર્ડ સરકારનો પુરાવો છે બરોબર, એ જોઈને જ આપવાના. તો એમાં તો હિન્દુ નામ ધારણ કરે. તો ડુપ્લિકેટ આધાર કાર્ડ જ તમારી એજન્સીઓ બનાવે છે. આધાર કાર્ડ જ્યારે તમારી એજન્સીઓ ડુપ્લિકેટ બનાવે ત્યારે કોઈ સામેવાળો માણસ છેતરાય છે ને, ત્યારે એનો ભોગ બને છે ને. અને બાંગ્લાદેશી આવતા હોય તો બોર્ડર સીઝ કરો તમે. બોર્ડરથી આટલી બધી ઘૂસણખોરી થાય છે ત્યારે અહીંયા પહોંચો છો ને. અને એ બી તમારા આધાર કાર્ડ, તમારા બધા પુરાવા સરકારના એ લોકો ડુપ્લિકેટ બનાવી શકે છે. તમારી એજન્સીઓમાં જ કંઈક ખામી છે ત્યારે ને. તો દેશને મોટું નુકસાન છે ને, દેશને બી નુકસાન છે ને આનાથી. આનાથી શું ફાયદો છે? દેશને બી નુકસાન છે. તો એમના પહેલાં તો એ કરવું જોઈએ કે ભાઈ આધાર પુરાવા ડુપ્લિકેટ બનતા બંધ થાય, તો કોઈ છેતરાય નહીં માણસ. અને તમે ખોટે ખોટું રબારી સમાજ પર, રબારી વસાવટ પર કે અહીંયા જ મુસ્લિમો રહે છે, અહીંયા જ વિધર્મીઓ રહે છે. એવા ઘણા બધી વાત સાંભળી છે કે એવા ઘણા બધા મોટા ઉદ્યોગપતિઓ છે કે જેની જમીનો છે, તો ત્યાં કેમ તપાસ નહીં થતી? કોઈ જગ્યાએ ત્યાં તો કશું ના થાય ને. ઉદ્યોગપતિઓને ત્યાં તો કશું ના થાય, એમને તો બધું આપવામાં આવે છે. 99 વર્ષના ભાડાપટ્ટે, વેચાણ, બધું મોટા માણસો કરી બધું જ આપવામાં આવે છે એમને. એમના માટે તો બધું છે જ. એમના માટે મકાનો તમારા છે, અમારા તો આજ ખુલ્યા જ છે, પણ બાકી લોકોના છે એ બી ખોલી નાખવામાં આવશે એમને જરૂર પડશે તો. એવી જ નીતિ છે અત્યારે હાલ તો. જરૂર પડશે તો સરકાર બધું ખોલશે ઉદ્યોગપતિઓ માટે.
જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે નેતાઓ તમારી પાસે આવીને ત્યારે તમને મોટી મોટી વાતો કરે વાહવાહી કરે કે ભાઈ અમે તમારી સાથે છીએ, અમને તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડવા દે. પણ જ્યારે ખરેખર તમારી ઉપર તકલીફ પડે છે, તમે એને વોટ આપીને જીતાડો છો, જનપ્રતિનિધિ તરીકે બનાવો છો અને લાવો છો, તો એ તમારા કામે કેમ નથી આવતા? કેમ સમયસર અહીંયા પહોંચતા નથી? કેમ અહીંયા એક પણ કોર્પોરેટર કે કોઈ ધારાસભ્ય કે કોઈ સાંસદ નથી આવતા? અમે એમનો સ્વાર્થ જ નિભાવવાના ને અમે અંધભક્ત છીએ અમે- એટલે કે એમ કરવાનું. અમે ખોબે ને ખોબે વોટ આપ્યા બીજેપીને. ખોબે ને ખોબે વોટ આપ્યા આજ દિવસ સુધી, જ્યારથી અહીંથી રેસિડેન્ટ થયું ત્યારથી ખોબે ને ખોબે વોટ આપ્યા. અમે એમના સાથે જ હતા. શું પણ આજ દિવસ સુધી કોઈ અહીંયા ખબર લેવા આવ્યું નહીં. અહીંના સત્તાધીશો જે બી સત્તામાં રહ્યા, અમારા કોર્પોરેટર કહો, અમારા એમએલએ કહો, એમની ફરજ હતી, ભલે ઉપરથી ઓર્ડર છે, પણ અહીંયા સાંત્વના પાઠવવા માટે કે ભાઈ ચલો જે થયું એ એના માટે પણ આપણે એનો કંઈક રસ્તો કરશું, એવી સાંત્વના પાઠવવા માટે બી આજ દિવસ સુધી અમારા એમએલએ અહીંયા આવ્યા નથી. તો મતલબ આ ઘર જે પડી ગયા છે તો તમને કોઈ વ્યવસ્થા વૈકલ્પિક કરી આપી છે કે ભાઈ અહીંયા તમને રહેવા માટે કે અહીંયા તમને મતલબ સેટલ કરી દેવામાં કે તમને કોઈ તકલીફ ન પડે એવું કોઈ કરી આપ્યું છે? ના, બિલકુલ નહીં. તો પછી 2 મેનેજ કલાકનો ટાઈમ ખાલી, રસ્તા ઉપર only રવાના for- કરી દીધા. ઓનલી ફોર 2 કલાકનો ટાઈમ, મૌખિક નોટિસ, 2 કલાકનો ટાઈમ, બસ ખાલી કરો. ના ખાલી કરવી હોય તો એમને એમ પાડી દેવાનું, જેસીબી લાઈન પાડી જ દેવાનું, બસ. સામાન તમારો અંદર રહી ગયો તો રહી ગયો. ઓનલી ફોર 2 કલાકનો ટાઈમ. આપણે તો એવું માની લઈએ કે ભાઈ પુરુષો છે તો આપણે ગમે એમ કરીને મેનેજ કરી લઈએ, પણ જે મહિલાઓ છે એ કઈ રીતે પછી રાતે મેનેજ કરવા? અરે ઘણા એવા બધું, કિસ્સા છે કે ઘણા સગર્ભા કિસ્સાઓ. મહિલાઓ હતી, એમને બી બિચારી નાકી કાઢીને બહાર રોડ ઉપર લાવી દીધી ને સામાન ફેંકી દીધો છે. તાનાશાહી રીતે પોતાની રીતે બધું કર્યું છે. હવે શું કરીએ અમે? અમારું કંઈ ચાલે નહીં સત્તા આગળ તો. એટલે લાચાર છીએ ભાઈ. અમે જ્યારે અમને ફાળવવામાં આવ્યું 60 વર્ષ પહેલાં, એટલે એ વખતે ગવર્મેન્ટ સેલરી 100 રૂપિયા 150 રૂપિયા હશે કદાચ, અને અમે એ વખતથી અમે 24 રૂપિયા ભાડું ભરીએ છીએ એ સાલથી. કોઈ સુવિધા નહોતી છતાંય. તો અમે હકદાર તો છીએ જ, કબજેદાર છીએ. અમે માગણી કરી છે કે ભાઈ જે વધારાની કદાચ કોઈ તમને લાગતું હોય જગ્યા કબજો અમે કર્યો છે હવે, તો એ અમને વેચાણથી આપો. મોટા મોટા ઉદ્યોગપતિઓને લાખો ચોરસ મીટર ટોકનના ભાવે આપો છો, તો અમને તો બજાર ભાવે આપો, પણ આપો. અમે બહુ જ માગણી કરી પણ અમારું કોઈ સાંભળતું નથી. હવે હવે- ઈરાદો શું છે એ એમને ખબર. હવે તમારી કોઈ રજૂઆત આરએમસીને અથવા સરકારને કે કોઈ તમારા નેતાઓને? રજૂઆત નેતાઓ તો અમારી કોઈ સાંભળતા નથી. હવે ઉપરવાળો સાંભળે તો ઠીક છે, નહીં તો અમારે તો કંઈ મતલબ નથી કોઈ રજૂઆત કરવાનો. આ બધું નુકસાન થયું કઈ રીતે ભરપાઈ કરશે? અમને વૈકલ્પિક વ્યવસ્થા નથી આપી. અમારા મકાન રૂમ જેટલી તૂટી ગયેલું સામેથી આપતા હોય તો અમારું કંઈક બાળકોને રહેવાનું ભવિષ્ય સુધરી શકે ને, તો કોઈ મતલબ જ નથી આપણને. બીજી રજૂઆત એવી છે અમારી કે જે ખોટો મેસેજ જોશે સરકાર જોડે કે અહીંયા બાંગ્લાદેશી મુસ્લિમો રહે છે, તો સરકાર આજે 2 કલાકમાં, જો 2 કલાકમાં અહીંયા ડિમોલિશન થઈ શકતું હોય તો અત્યારે હાલ બી પોલીસ મોકલાય, એમની તમામ એજન્સીઓ અહીંયા ઉતાર દે, બરોબર, અને તપાસ કરે કે કેટલા મુસ્લિમો અહીંયા રહે છે. અને અમે સહકાર આપવા અમે સરકાર આપવા તૈયાર છીએ. બધાના ઓથેન્ટિક પુરાવા બધાના આઈન લઈ લે, જેટલા બી લોકો અહીંયા રહે છે એમના લે, અને જુઓ જે ખોટો મેસેજ છે એને એ લોકો એના અંદર ઉતરે અને સાચું જાણે કે ખરેખર અહીંયા કોઈ એવું રહેતું નથી. એટલે મેસેજ ખોટો પહોંચાડવામાં આવ્યો છે, એના માટે અમે એ રિક્વેસ્ટ કરીએ છીએ સરકારને કે અમારી વાત આવી એમના કાને જાય અને એમની સર્ચ એજન્સીઓ તમામ જેટલી એજન્સીઓ એ સર્ચ કરે અહીંયા આવી અને બધાના ઓથેન્ટિક પુરાવા માગે આવીને, ત્યારે તો ખબર પડશે ને કે અહીંયા કોણ રહે છે. બીજા કાકા, શું આપનું નામ? સાગરભાઈ દેસાઈ. સાગરભાઈ, ઘણા બધા મકાનો પડી ગયા છે, બેઘર બની ગયા છે લોકો, તો હવે કઈ રીતે ગુજરાન ચલાવવાનું આખા દિવસનું ને આખા હવે તો મતલબ નવેસરથી જ એક શરૂઆત કરવાની, નવી શરૂઆત. ગુજરાન ચલાવવા માટે તો સાહેબ હવે તો ટિફિન લઈને અમે જઈએ ત્યારે અમારા છોકરા જમે એવી પરિસ્થિતિ છે અત્યારે. પછી આનંદીબેન વખતે જીઆર પડી ગયેલો છે કે 10 વર્ષનું જૂનો તમારો ભોગવટો હોય તો કાયદેસર સરકારને તમને પહેલાં લખી આપવું પડે. તો એ સત્તાથી જીઆર પડેલો છે, આજ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી. અને એના ધારાસભ્ય બી જે છે આજ સુધી અમારી કોઈ ખબર પૂછવા આવ્યું નથી. અમે લોકો કઈ રીતે રહીએ છીએ, કઈ રીતે સૂઈએ છીએ, તો ક્યાં ખાઈએ છીએ, એનો કોઈ આજ સુધી કોઈ પુરાવો આવ્યો નથી. અને અમે હવે આમના ત્રાસથી કંટાળીને માનસિક અમારા છોકરાને સ્કૂલો બી જવાનું બંધ કરી દીધું છે, કારણ કે સ્કૂલો મૂકવા માટે છોકરાને ફી ભરવી બી એ મુશ્કેલ થઈ ગયેલી છે. એટલે આ સરકારે તો અમને કોઈ કામના રાખ્યા નથી. વર્ષોથી અહીંયા વસાહત કરી અને ત્યારબાદ એક આખું તમે સ્ટ્રક્ચર ઊભું કર્યું હોય, કે આખું ઘર બનાવ્યું હોય, તમારા ઘર પરિવારને એક આખો વસવાટ કરાવ્યો હોય, અને આખી તમારી એ દિનચર્યા છે, જીવનચર્યા છે, બધું અહીંયા નીકાળ્યું હોય, અને અચાનકના 2 કલાકમાં આવીને તમને એમ કહી દે કે ભાઈ અહીંયા નોટિસ તમને પાડે, મૌખિક નોટિસ પાઠવી છે કે ભાઈ તમારું ઘર ખાલી કરી નાખજો, અમે આજે પાડવા માટે આવ્યા. તો કેટલું દુઃખ લાગે, કેટલું અંદરથી લાગે? અમારા બચ્ચા અને છોકરા બધા બધા રડવા માંડ્યા કે આવી પરિસ્થિતિ આવી, એના કરતાં પહેલાં આપણે ગામડે હતા તે સારું જ હતું. આ સરકારે આપણને જ્યારે 1960 અમે અહીંયા રહેવા આવ્યા એ વખતે અહીંયા લાઇટ નથી, પાણી નહોતું,
એ સગવડમાં બીક લાગતી હતી તોય અમને અહીંયા વસાહત આ લોકોએ માલ ઢોર બાંધવા આપ્યું હતું. તો એના માટે એમને કોઈ ડેરી કે એવું કોઈ પ્રોજેક્ટ અમને આપ્યો જ નથી. માલ ઢોર રાખતા હતા એમને પેલા અંગોડી મ્યુનિસિપાલિટીને એસએમસીને એમ કીધું કે અહીંયા કોઈ ગાય કે ભેંસ રહેવી ના જોઈએ. તો અમારી જે જૂના વખતથી અમે રહીએ છીએ તો જ્યારે અમને આપ્યું ત્યારે એમને બી અમને કીધું હતું કે અહીંયા તમે માલ ઢોર બાંધજો. તો માલ ઢોર પહેલાં એ લોકો રાખવા જ નથી દેતા તો પછી કઈ રીતે અમારે રહેવું અહીંયા? હવે ગુજરાત અમારું ચાલે જ કઈ રીતે? તો એના માટે અમે પેલાંગોળ 2-3 રૂમ બનાવીએ છીએ. એમાં પેલાંગોળ 3-4 ભાઈ હોય તો પોતાનો પરિવાર લઈ રહેતા હશે. હવે પોતાનો પરિવાર લઈને અત્યારે જાય ક્યાં? આવી પરિસ્થિતિમાં આ ભાજપની સરકારે અમને પેલાંગોળ આવી સંગઠનમાં મૂકી દીધા છે. તો જે રીતે જે રબારી સમાજના જે લોકો છે તેમની સાથે ચર્ચા કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે જે આખી આ ઘટના બની છે કે ભાઈ મૌખિક તમને અહીંયા આવીને કહે કે ભાઈ 2 કલાકની અંદર તમે ખાલી કરી દેજો, અમારે ડિમોલેશન કરવાનું છે. તો એ 2 કલાકની અંદર શું થાય? કશું જ ના થાય, કારણ કે એની અંદરનો ઘરનો સામાન બહાર કાઢવો, એમના પરિવારને સાચવવો કઈ રીતે છે. સગર્ભા મહિલાઓની જે વાત કરી કે ભાઈ ઘણી બધી એવી મહિલાઓ હતી કે જેને બહાર કાઢવામાં આવી હતી. એટલે આજે આવા જે વિવાદો થાય છે ત્યારે સરકાર પર પણ સવાલો થાય છે. અને જે માલધારી સમાજની વાત હોય કે ગમે સમાજની વાત હોય ત્યારે જે માલધારી સમાજ રબારી સમાજની વાત કરે, ગાયોની જે વાત કરે ત્યારે ઢોર ડબ્બામાં પણ ગાયો મરે છે. એ આજે એમને મરે છે. તો ત્યાં કોઈ સવાલ કરવા કે એમના જવાબ દેવા માટે નથી આવતું, પરંતુ અહીંયા જે સાચવે છે એમની ઉપર સવાલો ઊભા થાય છે. જે લોકો વર્ષોથી અહીંયા રહે છે, 60-65 વર્ષથી જે વસાહત કરે છે, વસવાટ કરે છે, એવા લોકો ઉપર દમન કરતી આ સરકાર કે જેમને જે લોકો છે મતલબ જે સ્થાનિક નેતાઓ છે, જે સ્થાનિકનું તંત્ર છે એ તંત્ર પણ સાંભળવા તૈયાર નથી, નેતાઓ પણ સાંભળવા તૈયાર નથી. પરંતુ જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે મોટા વાયદાઓ અને રેવડીઓ જે છે તે લઈને આવશે. અને જે મામા રમાડવાના જે ધંધાઓ આપણે કહીએ છીએ ને એ કરવામાં આવશે અને એક વિશ્વાસમાં લેવામાં આવે. અને વિશ્વાસ જીતી લીધા બાદ, ચૂંટણીમાં જીત્યા બાદ અને એક મંત્રી પદ અથવા તો સારા પદે ગયા બાદ જે લોકોએ એમને વોટ આપ્યા છે એ વોટર્સનું શું, એ મતદારોનું શું? મતદારો સાથે માત્ર ને માત્ર આ ગુજરાતની અંદર મજાક થાય છે અને મજાકના નામે આવા ડિમોલેશન થાય છે. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.